નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી જંબુસર તાલુકાના વેડજ ગામની અહીં રાજપૂત ફળિયાના રહીશો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાંથી મુખ્ય છે રસ્તા અને પાણીના પ્રશ્નો। ગામના લોકો જણાવી રહ્યા છે કે પોલીસ સ્ટેશનની સામે આવેલા રાજપૂત ફળિયામાં રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે અને પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે। સૌથી ગંભીર બાબત તો એ છે કે સમાજના લોકો માટે સ્મશાન સુધી જવાનો રસ્તો પણ કાદવ કીચડથી ભરેલો છે। વરસાદના દિવસોમાં તો આ રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે। ગામ લોકો દ્વારા વારંવાર સરપંચને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। શું તંત્ર વેડજ ગામના રાજપૂત ફળિયાના લોકોની આ સમસ્યાઓ પર ધ્યાન આપશે ખરા? શું તેમને સારા રસ્તા અને પૂરતું પાણી મળશે ખરા? સૌથી અગત્યનું, શું સ્મશાનનો માર્ગ સુધારવામાં આવશે જેથી લોકો સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરી શકે? આ તમામ સવાલોના જવાબોની રાહ વેડજ ગામના રહીશો જોઈ રહ્યા છે। અમે આશા રાખીએ છીએ કે સ્થાનિક તંત્ર આ બાબતે ગંભીરતાથી લેશે અને ઝડપથી યોગ્ય કાર્યવાહીઓ કરશે। તો આવો જાણીએ રતનબેન વાઘેલા, ખોડાભાઈ વાઘેલા, રાજેશભાઈ વાઘેલા, બબલીબેન વાઘેલા, પ્રતીક્ષાબેન વેડજ ગામના સરપંચ શું કહેવા માંગે છે। બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર ભરૂચથી। મારું નામ જાદવ રણજીતસિંહ ફુલસિંહ। હું જાદવ પ્રતીક્ષાબેનનો પતિ અને માજી સરપંચ છું। આ વેડજ ગામમાં જે હાલમાં જે પ્રશ્ન ઊભો થયો છે જે રસ્તા બાબતનો, એ રસ્તો પીડબ્લ્યુમાં લાગે છે અને એ રસ્તો પીડબ્લ્યુમાં રજૂઆત કરવાથી 2500 મીટરનો રસ્તો મંજૂર થયો। આટલો થોડો રસ્તો બાકી રહી ગયો છે। હવે 300 મીટરનો રસ્તો પણ પીડબ્લ્યુ જ બનાવવાનો છે અને એ રજૂઆત અમે કરેલી છે, એટલે ટૂંક સમયમાં પીડબ્લ્યુમાંથી મંજૂરી આવે તો એ રસ્તો બની જશે। બીજું કે પાણીનો પ્રશ્ન છે ગામમાં। ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હતો કે ગામની લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી। હવે એ લાઈનો ચોકઅપ માટેનું ધીરે ધીરે નિરાકરણ થઈ ગયું છે અને 2-3 દિવસ પહેલાં જે આ લોકો રજૂઆત કરી છે એ પૂજક સમાજમાં પાણીનો પ્રશ્ન અમે હલ કરી દીધેલો છે અને કદાચ કોઈ જગ્યાએ બાકી છે તે પણ અમે પૂર્ણ કરી દઈશું। બીજું કે જે ગંદકીની વાત કરે છે, ખરેખર જે આ રસ્તાઓ પર દબાણ થયું છે અને જે ગટરો છે એ ગટરો અહીંયા એ બંધ થઈ ગયેલી છે, એના કારણે આ થયું છે। એ પણ અમે ટૂંક સમયમાં એનું પણ નિરાકરણ લાવી દઈશું। હું વેડજ ગામનો વતની છે। મારું નામ ખોડાભાઈ શેજીભાઈ વાઘેલા છે। અમારા વોર્ડની અંદર અનેકવાર રજૂઆત કરીને પાણીની સમસ્યા છે, પણ હજુ સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી। ગુજરાત સરકારે શ્રી ભૂપેન્દ્ર સાહેબે અનેકવાર રજૂઆત સરકારને માન્ય રાખે છે કે અમે નળ સે જળ જરૂર પાણી પહોંચાડીશું, પણ હાલની તારીખમાં ગરીબ ગામડાની અંદર, છેવાડાના ગામડાની અંદર હજુ સુધી કોઈ વિકાસ થયો નથી અને નળ સે જળની વિકાસની વાર્તા કરો છે એ બધી ફોગટ છે। હજુ સુધી છેવાડાના ગામડાની અંદર જે અનાધાર ગામ છે એની અંદર કોઈ પાણીની સમસ્યા છે નહીં। નળ સે જળની વ્યવસ્થા ખોટી છે અને હાલની તારીખમાં કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં। હાલની તારીખ રસ્તાની બહુ ખરાબી છે। અનેકવાર રજૂઆતો કરી, જે અમારે મારી સમાજની સમસ્યા છે કે અમારે શમશાન યાત્રામાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ? અચાનક કોઈ બીમારીમાં કંઈ એક્સપાયર થઈ ગયેલું હોય તો અમારે તો શમશાન દિવસમાં કઈ રીતે જવું? અમારે એ પ્રશ્ન હલ કરવા માટે અમે અનેકવાર રજૂઆતો કર્યો, અથવા અમારે વહેલી તકે રસ્તાની સુવિધા જોવે, આજુબાજુ જે કંઈ નડતર હોય, જેની ખાલી જગ્યા હોય એની ખરાબી સાફ કરીને વહેલી તકે રસ્તો વ્યવસ્થા કરે। અમારે